હે તુલા રાશિના જાતકો, સાવધાન થઈ જજો. આજે આ વિડીયો ભૂલથી પણ છોડવાની કે અધૂરો મૂકવાની ભૂલ ના કરતા, કારણ કે કોઈ તમારા ભવિષ્ય સાથે રમી રહ્યું છે. તમને એમ જ છે કે તમારા કામ જે અટકી રહ્યા છે એ માત્ર તમારો ખરાબ સમય છે. ના, એવું બિલકુલ નથી. તમારી ઉપર કાળો જાદુ અને કાળી મંત્રોની અસરો કરવામાં આવી છે. તમારા જ પોતાના કહેવાતા લોકો અને ગુપ્ત દુશ્મનોએ તમારી પીઠ પાછળ ખંજર ભોંક્યું છે, પણ તમને એની જરા પણ ખબર જ નથી. તમારી પ્રગતિ, તમારી ખુશીઓ અને તમારા પરિવારની શાંતિને કોઈની કાળી નજર લાગી ગઈ છે, પણ તમારે જ્યારે ડરવાની જરૂર નથી. એકવાર આ વિડીયો પૂરો જોઈ લો, તમારો અને તમારા પરિવારનો જીવ બચી જશે અને તમારા બધા જ દુઃખોનો અંત આવી જશે. આજના આ વિડીયોમાં મેં એવા અચૂક ઉકેલો આપ્યા છે જે તમારા દુશ્મનોના દરેક તંત્ર મંત્રને જડમૂળથી ખતમ કરી દેશે. હર હર મહાદેવ. હું છું ઋષિરાજ જ્યોતિષ અને માત્ર મહાદેવ વાસ્તુ ચેનલમાં માધ્યમથી આજે આપણે વાત કરવાના છીએ આવનાર 25થી 30 એપ્રિલ 2026ના સમયગાળા વિશે. તુલા રાશિના મારા ભાઈઓ અને બહેનો, તમારી રાશિ સ્વામી શુક્ર છે. તમને સ્વભાવે અત્યંત શાંત, ન્યાયપ્રિય અને હંમેશા બીજાનું ભલું વિચારવાવાળા માણસો છો. તમે ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છતા, પણ અફસોસ, આ દુનિયા તમારા જેવી સીધી અને સરળ નથી. છેલ્લા કેટલાક સમયથી તમે જાતે નોંધ્યું હશે કે તમારા ઘરમાં અકારણ કંકાસ થઈ રહ્યા છે. જ્યાં શાંતિ હતી ત્યાં હવે નાની નાની વાતોમાં મોટા ઝઘડાઓ થઈ રહ્યા છે. તમારી આવક કરતાં જાવક એટલી વધી ગઈ છે કે પૈસો હાથમાં ટકતો જ નથી. રાત્રે ઊંઘ પણ સરખી નથી આવતી અને મનમાં સતત એક અજાણ્યો ડર રહ્યા કરે છે. આ કોઈ સામાન્ય ગ્રહ દશા કે ખરાબ સમય નથી. 25થી 30 એપ્રિલ વચ્ચે ગ્રહોની ચાલ એવી બની રહી છે કે તમારા પર થયેલા આ તાંત્રિક પ્રયોગો અને કાળા જાદુની અસર સૌથી વધુ અને સૌથી ભયંકર સ્વરૂપે દેખાશે. તમને કદાચ એવો પ્રશ્ન થતો હશે કે તમને કેવી રીતે ખબર પડશે કે તમારા પર ખરેખર કોઈએ કંઈક કર્યું છે. તો ધ્યાનથી સાંભળજો. જ્યારે સવારે ઉઠો ત્યારે ફ્રેશ લાગવાને બદલે શરીરમાં ભારે થાક લાગે, ખભા અને માથામાં સતત ભાર વર્તાય, કોઈ કામ કરવાની ઈચ્છા ના થાય, 99% કામ પૂરું થઈ ગયું હોય અને છેલ્લી ઘડીએ કોઈ એવું મોટું વિઘ્ન આવે કે તમારી આખી મહિનાઓની મહેનત પાણીમાં જાય, તો સમજી લેવું કે આ કોઈ સામાન્ય વાત નથી. ઘરમાં માંદગી પીછો ના છોડતી હોય, એક વ્યક્તિ સાજી થાય ત્યાં બીજી તરત જ બીમાર પડતી હોય, દવાખાનાના બિલ વધતા જ જાય, પણ મેડિકલ રિપોર્ટમાં કોઈ બીમારી પકડાય જ નહીં. આ બધું દર્શાવે છે કે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરી ચૂકી છે. દુશ્મનો નથી ઈચ્છતા કે તમે ક્યારે સુખી થાઓ, પણ યુટ્યુબની નીતિઓ અને આપણા સનાતન ધર્મની મર્યાદાઓમાં રહીને હું તમને આજે સ્પષ્ટ કહી દઉં છું કે આ કોઈ ડરાવવાની વાત નથી, પણ સમયસર જાગી જવાની અને પોતાનું રક્ષણ કરવાની વાત છે. નકારાત્મક ઉર્જાનો ઈલાજ માત્ર ને માત્ર સકારાત્મક અને ઈશ્વરીય ઉર્જા જ છે. આવનાર 25 અને 26 એપ્રિલના દિવસો તમારા કાર્યક્ષેત્ર અને નોકરી ધંધા પર ભારે છે. આ સમય દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે મદદ માગવા આવે અથવા કોઈ એવી વસ્તુ ખાવા પીવા આવે તો ભૂલથી પણ લેતા નહીં. તમારા શત્રુઓ મીઠી વાતો કરીને તમારો ભરોસો જીતવાની અને પીઠ પાછળ વાર કરવાની કોશિશ કરશે. ત્યારબાદ 27 અને 28 એપ્રિલનો સમયગાળો તમારા પરિવાર માટે ખૂબ જ સંવેદનશીલ છે. પતિ પત્ની અથવા ભાઈ બહેન વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિના કારણે કે કોઈ નાની ગેરસમજના કારણે મોટો ઝઘડો થઈ શકે છે. આ એ જ કાળું જાદુની અસર છે જે તમારા ઘરમાં કલેશ કરાવવા અને તમારા સંબંધો તોડવા માંગે છે. આ દિવસોમાં તમારી વાણી પર સંપૂર્ણ કાબૂ રાખજો અને ગુસ્સો બિલકુલ ટાળજો.
29 અને 30 એપ્રિલના દિવસોમાં તમને મોટું આર્થિક નુકસાન થવાના યોગ બની રહ્યા છે. કોઈ પણ નવી જગ્યાએ મોટું રોકાણ કરતાં પહેલાં 10 વાર વિચારજો અને કોઈના પર આંધળો વિશ્વાસ ના કરતા. પણ ખુશીની વાત એ છે કે 30 એપ્રિલની સાંજ પડતાની સાથે જ મહાદેવની પરમ કૃપાથી આ ખરાબ અને કષ્ટદાયક સમયનો અંત શરૂ થઈ જશે. મેં તમને શરૂઆતમાં જ વચન આપ્યું હતું કે આ વિડીયો તમારો જીવ બચાવશે અને બધા જ સચોટ ઉકેલ આપશે. દુનિયાની કોઈ તાકાત, કોઈ કાળો જાદુ કે કોઈ તંત્ર મંત્ર મહાદેવની શક્તિ સામે એક સેકન્ડ પણ ટકી શકતો નથી. સૌથી પહેલાં 25 એપ્રિલની સાંજે ઘરની શુદ્ધિ માટે એક માટીના કોડિયામાં થોડો કપૂર, 2 લવિંગ અને થોડીક ફટકડી રાખીને તેને સળગાવો અને તેનો ધુમાડો આખા ઘરમાં દરેક ખૂણામાં કરો. આનાથી તમારા ઘરની દરેક નકારાત્મક ઉર્જા ત્યાં ને ત્યાં જ બળીને ખાખ થઈ જશે અને ઘરમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. બીજું, જો તમને ખબર છે કે કોણ તમારું ખરાબ કરી રહ્યું છે અને કોણ તમારી ઈર્ષ્યા કરે છે, તો રોજ સવારે સ્નાન કર્યા પછી હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠ કરવાનું ચાલુ કરી દો. હનુમાનજી મહારાજ કાળા જાદુ અને ખરાબ શક્તિઓના સૌથી મોટા શત્રુ છે. એક લાલ દોરો હનુમાનજીના ચરણોમાં રાખી તેને તમારા જમણા કાંડે બાંધી લો. આ લાલ દોરો તમારા અને તમારા પરિવાર માટે એક અભેદ્ય રક્ષા કવચ બની છે. અને સૌથી મોટો અને અચૂક ઉપાય છે મહામૃત્યુંજય મંત્ર. આ 25 થી 30 એપ્રિલના સમય દરમિયાન રોજ રાત્રે સૂતા પહેલાં શાંત ચિત્તે 108 વાર ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. તમારા પર થયેલ કોઈ પણ વારને દેવાદિદેવ મહાદેવ પોતાના પર લઈ લેશે અને તમારો વાળ પણ વાંકો નહીં થવા દે. મારા તુલા રાશિના વહાલા મિત્રો, જિંદગીમાં ક્યારેય પણ નિરાશ ના થતા. ખરાબ સમય આવે છે, લોકો ખરાબ કરે પણ છે, પણ યાદ રાખજો કે ઈશ્વરનો ન્યાય સર્વોપરી છે. જે બીજા માટે ખાડો ખોદે છે તે જ તેમાં પડે છે. તમારા શત્રુઓ પોતાના જ રચેલા ચક્રવ્યૂહમાં ફસાવાના છે અને એમનો નાશ નિશ્ચિત છે. બસ તમે તમારી ધીરજ, તમારી હિંમત અને ઈશ્વર પ્રત્યેની તમારી ભક્તિ ચૂકતા નહીં. જો તમને આ માહિતી સાચી લાગી હોય, તમને આ વાત હૃદય સુધી પહોંચી હોય, તમને હિંમત મળી હોય, તો કોમેન્ટ બોક્સમાં અત્યારે જ હર હર મહાદેવ અથવા જય બજરંગબલી ચોક્કસથી લખી દેજો, જેથી ઈશ્વરની સકારાત્મક ઉર્જા તમારા સુધી પહોંચે અને તમારી રક્ષા કરે. આ વિડીયોને લાઈક કરો અને તમારા સગા સંબંધીઓને, તમારા મિત્રોને અચૂક શેર કરી દો. કદાચ તમારા એક શેરથી કોઈનો જીવ બચી જાય અને કોઈના પરિવાર તૂટતો બચી જાય. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ખૂબ ધ્યાન રાખજો. મહાદેવ તમારું અને તમારા પરિવારનું કલ્યાણ કરે. હર હર મહાદેવ.